બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। મુકેશ દલાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ખૂબ જ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓને સાથે રાખીને ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને મુકેશ દલાલે પૂજા પાઠ કર્યા હતા। મુકેશ દલાલે ચેનલ સુરત સાથે વિશેષ વાતચીત કરી હતી। લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલ આપણી સાથે છે। એમણે આજે ઉમેદવારી પત્રક ભર્યું છે। આપણે તેમની સાથે સીધી વાત કરીએ। જી મુકેશભાઈ, આજે તમે ઉમેદવારી પત્રક ભર્યું છે, શું કહેશો તમે? હું ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી વોર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પટેલ સાહેબ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભારી છું કે મારામાં વિશ્વાસ મૂક્યો છે। હવે મને પૂરો વિશ્વાસ છે કે એમનો વિશ્વાસ પૂર્ણ કરવામાં હું સફળ રહીશ। તમારી ખૂબ લાંબી કામગીરી રહી છે, ભાજપમાં ઘણા વર્ષોથી સંકળાયેલા છો, તો હવે કઈ રીતની કામગીરી હશે અને ખાસ કરીને જ્યારે તમે પ્રજા સમક્ષ જશો તો કયા મુદ્દાઓને લઈને જશો? મારી 43 વર્ષની કારકિર્દી ભારતીય જનતા પાર્ટીમાં રહી છે। મુદ્દો તો અમારી પાસે ખૂબ મોટો છે અને તે એક જ છે કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભૂતપૂર્વ કામગીરી કરી છે તે કામગીરીને લઈને અમે પ્રજા સમક્ષ જઈશું। એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે વોટ કરવામાં આવે છે ત્યારે બધા મોદીજીને જોઈ છે, કોણ ઉમેદવાર છે તે નથી જોતું, તો તેના વિશે તમારું શું કહેવું છે? તમને મોદીજીને જોઈને વોટ મળશે કે તમારી કામગીરીને જોઈને વોટ મળશે? બિલકુલ સાચી વાત છે। આજે સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ પુરુષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી જોઈ છે, હું તો માત્ર એક ભારતીય જનતા પાર્ટીનો અડનો કાર્યકર્તા છું। અમારી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ પર અને એના નામ પર ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાં મત મળે છે, તેમ સુરત લોકસભામાં પણ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ પર અમને મત મળશે। અમારા કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ અને મતદારો સુરત શહેરના અમારી જે 2019માં લીડ હતી તેના કરતાં વધારે મતથી જીતાડશે। સુટીજનોને એ જ કહું છું કે 7 તારીખે જંગી પ્રમાણમાં મતદાન કરે, પોતાના બૂથમાં 70-80% મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડો। સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ચેનલ સુરત સાથે વિશેષ વાત કરી।